ધોરાજી અને ઉપલેટામાં ચૂંટણીનો માહોલ ગરમાયો। લલિત વસોએ ભાજપમાં અસંતોષ હોવાનો દાવો કર્યો। અનેક સરપંચો કોંગ્રેસમાં જોડાયા હોવાનો દાવો કર્યો અને ખેડૂતોના પ્રશ્ને કોંગ્રેસે સરકાર પર પ્રહાર કર્યા। મહેન્દ્ર પાડલિયાએ કોંગ્રેસના આક્ષેપો પર પલટવાર કર્યો। ભાજપમાં કોઈ આંતરિક અસંતોષ નથી તેવું જણાવ્યું તો સરકારી કામોના આધારે ભાજપે જીતનો વિશ્વાસ દર્શાવ્યો। બંને પક્ષના ઉમેદવારોએ વિજયના સંકલ્પની સાથે ફોર્મ ભર્યા। આ વખતનો જે ચૂંટણીનો માહોલ છે એ ચૂંટણીનો માહોલ કંઈક અલગ પ્રકારનો છે। હું દાવા સાથે કહું છું કે ધોરાજી અને ઉપલેટા બંને તાલુકા પંચાયત અને 5 જિલ્લા પંચાયત ઉપર કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો વિજયી થવાના છે। આજ રોજ આપના માધ્યમ દ્વારા તમામ ઉમેદવારો કે જેને ભારતીય જનતા પાર્ટીના માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ પંચાલ સાહેબે ટિકિટ આપી છે એ તમામ ઉમેદવારોને હું ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું। આજે આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે સમગ્ર દેશમાં જે વિકાસની કેડી કંડારેલી છે, સૌનો સાથ અને સૌનો વિકાસ, આના સૂત્ર ઉપર તમામ લોકોને સાથે રાખી તમામ વર્ગ જાતિ જ્ઞાતિના લોકોનો વિકાસનો જે મંત્ર આપ્યો છે એ મંત્રને કેડીના લાઈન ઉપર આજે ગુજરાત ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈ પટેલની લોકપ્રિય સરકાર જે છે, જે પ્રજા વિકાસના કામો કરી રહી છે, એ વિકાસના જે કામોના આધાર ઉપર અમારા તમામ ઉમેદવારો ચૂંટણી લડવા જઈ રહ્યા છે।